સરદાર સાહેબનું નામ સંકળાયેલું છે. વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ એમનું નામ અહીં સંકળાયેલું છે. આ નામ કોઈ ગમ્મતવાળું નામ નથી જેને આખો દેશ બનાવ્યો. એવા સરદાર સાહેબને જો પોતાના વતનથી પણ જો સરકાર દૂર કરવા માંગતી હોય અને કરમસદનું નામ ઇતિહાસમાં ભૂસી નાખવા માંગતી હોય તો એ મને પણ મંજૂર નથી. ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધેલું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ, નહીં બનવા જોઈએ. 10 લાખથી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેપ કરવી જોઈએ. કોર્પોરેશનો નવા નહીં બનાવવા જોઈએ અને નગરપાલિકા બનતી હોય એની લિમિટ પૂરી થાય 10 લાખની સંખ્યામાં બીજી નગરપાલિકા બનાવો, ત્રીજી નગરપાલિકા બનાવો. એટલે એડમિનિસ્ટ્રેશન એ ડિસેન્ટ્રલાઇઝ હોવું જોઈએ જેથી કરીને પ્રજાને વહીવટનો પૂરો લાભ મળે અને કોર્પોરેશનની કોઈ જરૂરત નથી. પરાણે કોર્પોરેશન તમને બનાવો. હું તો વલ્લભ વિદ્યાનગર બી અલગ બનાવવાના બદલો છું, આણંદ બી અલગ તમે બનાવો. બીજા નવા જે શહેરો બને 10 લાખથી મોટી કેપ ન રાખો. અને જે રીતે બધા મિત્રો એક લાગણી સાથે અને એમાં સરદાર સાહેબની લાગણી સાથે જે આંદોલન કરી રહ્યા છે, ધરણા બાકીના બધા જે